નમસ્કાર. ગુજરાતના સૌ બીએલઓ મિત્રો એમના માટે આ એક નાનકડો વિડીયો બનાવું છું કે હું જાણું છું શિક્ષક તરીકે મેં પણ નોકરી કરેલી છે. બાળકને ભણાવવા સિવાય પશુઓની ગણતરી કરવી હોય, તીર ઉડાડવા હોય, થાળીઓ વગાડવી હોય તો દરેક જગ્યાએ શિક્ષકને ધરી દેવામાં આવે છે. એના ઘરની આર્થિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, કોઈ પણ વસ્તુને ધ્યાનમાં લીધા વગર બસ થોપી દેવાનું. ફરી એક નવું કામ ગુજરાતના 50,000થી વધારે બીએલઓને એટલે કે શિક્ષકોને થોપી દેવામાં આવ્યું છે. કામ કરવું એ આપણી નીતિમત્તાનો એક ભાગ છે, પણ સામે સરકારે પણ જોવું પડે કે જો કદાચ આ જ કામ કોઈ પ્રાઇવેટ એજન્સીને આપીને કરાવી શકતા હોય અથવા તો બીજી કોઈ રીતે કરાવી શકતા હો તો એ શિક્ષકો ઉપર ભાર હળવો થાય, પણ એ નહીં કરાવે. એટલે હું ગુજરાતના તમામ બીએલઓને એક નંબર જાહેર કરી અહીંયા જે નંબર આપેલો છે એ નંબર આપ સૌની હેલ્પ માટે, આપ સૌની મદદ માટે, આપ સૌની અને પ્રજાની સેવા માટે છે. હું ચાહું છું કે ગુજરાતમાં દરેક જગ્યાએ જ્યાં બીએલઓ કામ કરે છે, નાનામાં નાના ગામડાથી લઈને મોટામાં મોટા શહેર સુધી, આપને જ્યાં જરૂર પડે કે ત્યાં તમે આ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરજો લોકેશનનું. અમે શક્ય બનશે ત્યાં તમને સામેથી મદદ કરીશું. આ અમે ક્યાં જાહેરાત કરવાની નથી, કોઈને બતાવવાનું નથી, પણ એક મહિનામાં જ્યારે 5 કરોડ લોકોના મત બચાવવાનો અને પોતાનો એક અધિકાર રાજકીય બચાવવા માટેની જે લડતમાં તમે સૌ લડી રહ્યા છો તો એ લડતમાં અમે તમારો સાથ આપવા માંગીએ છીએ. એટલે ગુજરાતના તમામ બીએલઓને હું મારા આખા ગુજરાતમાં જેટલા પણ મારા મિત્રો છે, જેટલા પણ મારા વિદ્યાર્થીઓ છે, જેટલા મારી સાથે જોડાયેલા છે, જેટલા લોકો આ રાષ્ટ્રને પ્રેમ કરે છે, આ રાષ્ટ્રના હિતનું વિચારે છે, એ બધાને તમારી સાથે જોઈન્ટ કરાવડાવી દઈશ, જેથી કરીને તમારું કામ સરળ બને અને રાષ્ટ્ર નિર્માણની જે આ પ્રક્રિયા છે એમાં હું તમારી સાથે સહભાગી થઈ શકું. એટલે ગુજરાતના તમામ બીએલઓ જે પોતે કામ કરવા માગે છે, એક મહિનામાં કામ પૂરું કરવાનું છે. હું અને મારી સમગ્ર ટીમ શક્ય બનશે એટલી તમને મદદ કરીશું. આપને જ્યાં મદદની જરૂર હોય એ અહીંયા નંબર આપું છું, એ નંબર ઉપર વોટ્સઅપમાં આપનું નામ અથવા તો લોકેશન અથવા વિસ્તારનું નામ લખીને મોકલજો, એટલે તમારી સાથે વ્યક્તિ અટેચ કરાવી દઈશ. જે તમે કહેશો એ પ્રમાણે તમને તમામ મદદ કરશે. આપણે સૌ સાથે મળીએ અને આ કામગીરી વ્યવસ્થિત કરીએ. સાથોસાથ એ પણ એક નાનકડી ટકોર છે કે ભૂલથી આમાં કંઈ ખોટું ના થાય, નહીં તો તમે જે ભોગવો છો એવું બનશે કે તમારી આવનારી પેઢી જે છે ઓકે એને આજીવન આ વહીવટમાંથી હાથ ધોઈ લેવા પડશે. કેમ કે સરકારી શાળાઓ દિવસે ને દિવસે પતતી જાય છે. સરકારી શાળા નહીં હોય તો સરકારી શિક્ષક પણ નહીં હોય. તમારી આવનારી પેઢી પાસે શિક્ષકોનો વારસો જ મટી જશે. પણ જો તમે નીતિમત્તાથી, પ્રમાણિકતાથી કામ કરશો તો અમે તમારી સાથે, આખું ગુજરાત આપની સાથે છે. અને આપ સૌ શિક્ષક છો, જાણો છો, ચાણક્યનું સરસ મજાનું એક વાક્ય આપણે બધાએ જીવનમાં ઉતાર્યું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में खेलते हैं. આપણે નિર્માણ કરવાનું છે આવનારા ગુજરાતના ભાવિનું. એ નિર્માણમાં હું મારા 10 લાખથી વધારે પરિવાર સાથે આપની સાથે છું. જ્યાં જરૂર પડે ત્યાં આપ યાદ કરજો, આપને થતી પૂરતી મદદ કરીશું. જય હિન્દ, જય ભારત.